માતાજી બધાને રામ રામ અને સવારે ગુડ મોર્નિંગ. તો જો આપણે વહેલા ઉઠી ગયા. હવે તો વહેલું જ ઉઠવાનું, કેમ કે હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે હેમાંશી અને કામ્યાની. એટલે બે બેનુંને સવારની સ્કૂલ છે એટલે આપણે વહેલું જ ઉઠવાનું હોય. નાસ્તાને એવું બનાવી દેવાનું, મારે કામ્યાને તૈયાર કરવાના, એટલે વહેલું ઉઠવું પડે. અત્યારે બધું વેકેશન હતું એટલે વહેલા મોડું થાય તો હાલે, પણ અત્યારે તો ટાઈમ જ રાખવો પડે ઉઠવાનું. 5:30 ઉઠી જવાનું અને 6 વાગે નાસ્તો રેડી કરી દેવાનો. હેમાંશી બેનની 7 વાગ્યાની સ્કૂલ છે એટલે એવું છે. બધું નાસ્તા પાણી બધાય કરી લીધા. અને જો મારા કામ્યાબેન તૈયાર થઈ ગયા છે અને કામ્યાબેન તૈયાર થઈને જો બોલ લઈ અને રમવા મળ્યા છે. કામ્યાબેન ક્યાંથી બોલ લઈ આવ્યા? કામ્યાએ નવો બોલ લીધો. બધાય તો કેવો બોલ છે? ઓરેન્જ કલરનો મસ્ત બોલ છે કામ્યાનો. મને આપીશ ને રમવા? હા મસ્ત છે. આપણે મમ્મી દીકરી બે રમશું. હો, હું નવરી થાવ ને પછી આપણી મમ્મી દીકરી બે રમશું. જો મસ્ત બોલ છે. દીદી હોય ગઈ સ્કૂલમાં? દીદીને 7 વાગ્યાની સ્કૂલ છે એટલે એને 6:45 વહી જવું પડે. એટલે હેમાંશી બેન તો વયા ગયા છે અને કામ્યાબેનને છે કેટલા વાગ્યાની સ્કૂલ છે એટલે એને 8 વાગ્યે જવાનું. એટલે 8:15 ત્યાં સ્કૂલે એન્ટર થઈ જવાનું. એટલે હવે કામ્યાબેનને અત્યારે તો વહેલા તૈયાર થઈ ગયા છે. આજ હજી વાગ્યા છે 7:30 થયા છે એટલે એને 8 વાગ્યે આવશે વાન લેવા. અત્યારનું વાતાવરણ જો હવે પાછો તડકો થવા માંડ્યો છે. હમણાંથી કાંઈ વરસાદ જેવું કંઈ છે નહીં. તડકો થઈ ગયો છે અત્યારમાં. હજી 8 નથી થઈ ગયા. અને અમારા કામ્યાબેન જો કામ્યાબેન રાહ જોઈને ઊભા છે. બેન જાય છે ઈકામાં. ઈકો આવ્યો નથી હજી એટલે આમથી આમ બેન આટા મારે છે બૂટ પહેરી. અને બેનનું જો અહીંયા બેગ તૈયાર કરી મૂકી દીધું છે સ્કૂલનું. અત્યારે વાગી ગયા છે 10 અને આપણે જવું છે બજારે. શાકભાજીને એવું લેવા જવું છે અને હાવણી એક લેવી છે અને જ્યાં માટે કંઈક વસ્તુ યાદ આવશે એ લઈ લઈશ. એટલે હું બજારે જઈ આવું. અત્યારે 10 વાગી ગયા એટલે તડકો થાય પહેલાં આપણે ચટ લઈને લઈ આવીએ, કેમ કે પછી તડકો જેટલો થઈ જાય અને પાછો રાંધવાનો ટાઈમ થઈ જાય અને આપણે ઘરનું બધું કામ કરીને જો નવરા થઈ ગયા. બધું કામ તો થઈ ગયું, કપડાને બધું ધોવાઈ ગયું. તો આપણે ફટાફટ ગામમાં જઈએ અને પાછા જલ્દી લઈ આવીએ. જો આપણે બજારે જઈને ઘરે એવા બહાર જો તડકો એટલો હતો ને તો જો પરસેવો એટલો વળી ગયો. બહુ બહાર તડકો છે, બહાર નથી નીકળાતો એટલો તડકો છે અત્યારે. જો આપણે લઈ આવ્યા છીએ ઘણી બધી વસ્તુ લઈ આવ્યા છીએ. ભીંડો છે, પછી જો આ ડીશ લીધી જેનું જો એક તો પહેલાં સ્પેશિયલ તો હાવણી હાટું જવું પડ્યું, કેમ કે હાવણી હાવ ઓલી થઈ ગઈ હતી, ચીણકી થઈ ગઈ હતી એટલે વાળતા ફાવે નહીં. એટલે સ્પેશિયલ જો હાવણી હાટું જવું પડ્યું. આપણે હાવણી એવું બધું લઈ આવ્યા. આપણે જો હું વસ્તુ લાવ્યા છીએ પહેલાં તો હા ચડી ગયું હાલીને ક્યાં. આમાં ભીંડો છે અને આમાં ચાટ પૂરી છે અને આમાં છે ટમેટા. એટલી મોંઘવારી છે ને કે કોઈ વસ્તુનું નામ નથી લેવાતું. આમાં સેવ છે, સેવ ટમેટાનું શાક કરવું છે અને બીજું લીધું છે આપણે કેળા લીધા છે. બસ પતી ગયું જીનું. એવું બધું જો લઈ આવ્યા છીએ આપણે. જો આપણે વસ્તુ આ બધી ચગલા જો ખોલ્યા. જો આમાં છે સેવ ટમેટાનું શાક કરવાનું છે બપોરે. આમાં શાક પૂરી છે અને આમાં છે ભીંડો અને આમાં છે ટોસ અને ટમેટા છે અને આ છે કેળા. એવું બધું જો આપણે લઈ આવ્યા છીએ. અને અત્યારે તો મોંઘવારી એટલી છે ને કે તમે 500 રૂપિયા લઈને જાઓ તો કાંઈ વસ્તુ કાંઈ થેલીમાં દેખાય નહીં. અને કેટલી 60 રૂપિયાની તો હાવણી લીધી. હાજીનું કેળું ખાવું છે ને હે ને. જો અમારે જીનું બેન હાટું કેળા લેવા છે. તીખું તો કંઈ ખાતી નથી. શાકપુરીને એવું છે. ટોસમાં પલાળી ઓલા ચામાં પલાળીને ટોસ ખાવાના છે એવું છે બધું. અત્યારે વાગી ગયા છે 10:30 વાગે ગયા હતા આપણે. અડધી કલાકમાં જો પાછા લઈ એવા જઈ. હાવણી કેટલા? 60 રૂપિયા. હજીનું જો સેવ ટમેટાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો કમેન્ટમાં જરૂર કહેજો કે કેવું મારું સેવ ટમેટાનું શાક બન્યું છે, સારું બન્યું છે કે નથી સારું બન્યું. જો
સેવ ટમેટાનું શાક તો મેં 20 જણાનું પણ બનાવેલું છે અને 30-35 જણાનું પણ બનાવેલું છે. એટલે તમે જો આ કહેજો, આ બનાવ્યું છે અમે 4-5 જણાનું શાક બનાવ્યું છે. તો કમેન્ટમાં તમે જરૂર કહેજો કે રસોઈ મારી કેવી છે, હું કેવી રસોઈ બનાવું છું, કમેન્ટમાં જરૂર જણાવજો. જો આપણે બપોરા કરવા બેસી ગયા છે અને આપણે જો બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને ઠંડી ઠંડી સાઈઝ છે અને ઘઉંની રોટલી. અને જો અમે બધા બેસી ગયા છીએ બપોરા કરવા. હિમાંશીબેન, અનિતાબેન, હાલો બધા બપોરા કરવા, હાલો બધા જમવા, હાલો બધા બપોરા કરવા. જો કામ્યાબેન તમારે નથી ખાવાનું, હાલવી એ ખવાય. જો કામ્યાબેન નથી ખાવું, અમે ખાઈ લઈ. કામ્યાબેન તો ભાગને ખાધું છે એટલે જમવામાં જો સેવ ટમેટાનું શાક, કેરીનું અથાણું છે, છાશ ને રોટલી ને એવું બધું છે. જો આપણે એમાં હિમાંશીબેનનું માથું ઓળવી છીએ. એમાં જીનુબેન આવી ગયા છે રૂમમાં. જો જીનુબેન શું કરે છે? કુરકુરિયા ખાય છે. હા, શું ખાસ? કુરકુરિયા ખાય. જીનુ એમ કહેતો જીનુ કરતો ને 5 વાગી ગયા ને એટલે રૂમમાં આવી જાય 5 વાગ્યા પછી. જો ત્યાં ટાઢો મસ્ત થઈ ગયો છે. આપણે જો બેઠા છીએ અને હિમાંશીબેનને માથું ઓળવી છીએ અને માથું ઓળવાઈ જાય એટલે આપણે બનાવવાની છે ભેળ. કામતા ભેળ ખાવાની છે? ખાવાની જ હોય ને. તો વાંધો નહીં, આપણે હમણાં બનાવવાની છે ભેળ, બરોબર? દીદી માથું ઓળવાઈ જાય ને તો મસ્ત આપણે ભેળ બનાવશું. અને અત્યારનું વાતાવરણ મસ્ત થઈ ગયું છે. મસ્ત પવન આવે ઠંડો ઠંડો. જીનુબેન તો શું ખાય છે? કુરકરિયા. કુરકુરિયા ખાય. કુરકુરિયા કા જીનું કુરકુરિયા ન ખવાય, રોટલી ખવાય. હા તો પછી કે હા બે જાત બે જાત. શું ખાવાનું? શું ખાવાનું? મગ ખાવાનું? રોટલી નહીં ખાવાની? રોટલી ખાવાની કે નહીં ખાવાની? જો તો કેવું કરે, જો તો કામ્યા કરતો, આ કરતો દીકું આમ કરતો. જીનુ હમણાં કેમ કરતી હતી? આમ કર. આમ જીનુ લે લે જીનુ આમ. શું કરે છે બેન? જો બે લઈને બેહી ગયા છે પડીકું અને આમ ખાય કરતા છે. જીનુ. જીનુ મમ દે. મમ દે. આપ્યો એમ પછી સીવડાવું જો. બેન હાથ. હિમાંશીબેન જો બે ગયા માથું ઓળવા અને અમારા કામ્યાબેન જો. જા મમ દીધું મારી હાથું. અરે તો મમ્મ જોઈ ને કર જો વાગી ગયા છે 6 અને જો અત્યારે મારા હિમાંશીબેન મસ્ત ચાટપુરી બનાવે છે. બધી વસ્તુ કરી લીધી છે તૈયાર અને મસ્ત ચાટપુરીની તૈયારી થાય છે. જો તૈયારીમાં આપણે આવું બધું છે બધી વસ્તુ. આમાં હું લીધું છે તમે જોઈ શકો છો. તૈયારી કરે છે. પહેલાં તો છે ડુંગળી અને પછી છે ટમેટા, પછી છે સેવ અને આ જે આપણે ઘરે પૂરી બનાવી હતી જે જીરાપુરી છે અને બીજી બજારેથી લઈ આવ્યા છે સાટપુરી અને આ છે ગળી ચટણી, આ પણ ઘરની જ છે. અને આમાં પછી બીજું એક એડ કરવાનું છે મરચું, લાલ મરચું અને મીઠું, બસ બીજું કાંઈ નહીં. લીંબુ આમાં નાખીએ કાંઈ પણ લીંબુ કાંઈ છે નહીં અત્યારે એટલે ટમેટાનું નાખી દઈશું વધારે એટલે હાલશે અને ચટણી છે એટલે હાલશે. લીંબુ છે કેટલા બધા વાડીએ ખાવા છે. લેવા છો તો લેતા જાઓ. હું થયું હા દીકો? નસી જુગાર છે. શું થયું? હા તો જો આપણે હાંડા વાળુંમાં બનાવવાની છે ખીરપુરી. તો આપણે જો મસ્ત મજાના ચોખા ધોઈ અને મૂકી દીધા છે. ચોખાની ખીર બનાવવાની છે. જો ચોખા બફાવા ગયા છે અને ખીર ને પૂરી ને એવું બધું આપણે હાંડા વાળુંમાં બનાવવાનું છે. એની ફટાફટ આપણે તૈયારી કરી લઈ અને પછી ખીર ને પૂરી બનાવી લઈ એટલે ચોખા બફાઈ જાય પછી બનશે. ગઈ વાગી ગયા છે 7 અને જો અંધારું થવા માંડ્યું છે હવે. અને આપણા ઘરનું જો દ્રશ્ય કેવું મસ્ત દેખાય છે અત્યારે. જ્યાં પાછળ આપણે દરવાજો છે ને તો મસ્ત ત્યાંથી પવન આવે છે. પંખાની જરૂર ન પડે એવો મસ્ત પવન આવે છે આપણે. અને જો આપણે અહીંયા પૂરી વણવા બેસી ગયા છીએ પવનમાં, કેમ કે રસોડામાં વધારે ગરમી થાય.
આપણે પૂરી બનાવવાની છે. તો મસ્ત મજાનો લોટ બાંધી લીધો છે અને પાટલીની વેલણા ને એવું બધું લઈને આપણે જ્યાં બહાર આવી ગયા છીએ. એટલે મસ્ત મજાની આપણે પૂરી બનાવી લઈ. અને ઘરનું વાતાવરણ જો મસ્ત થઈ ગયું છે અત્યારે. મસ્ત લુક આવે છે ઘરનો. જો આ પતરા નાખ્યા પછી બહુ મસ્ત દેખાય છે. હવે આપણે મસ્ત પૂરી બનાવી લઈએ ફટાફટ. આપણે પૂરી તળાય છે અને જો આમાં આટલી તળાઈ ગઈ છે પૂરીઓ અને આ કાચી પૂરી છે અને આમાં તળાય છે પૂરી. આ પૂરી કામ્યાબેને બનાવી છે. જો આમાં આપણે પૂરી તળવાનું કામ ચાલુ છે. જો ગરમી બહુ થાય છે. આટલી તળી લીધી છે, આમાં તળાઈ છે અને આટલી છે કાચી. તો ફટાફટ આપણે પૂરી તળી લઈએ. અને ખીરે બની ગઈ છે. મસ્ત મજાની. જો એલસી ને એવું બધું નાખ્યું છે. જો મસ્ત ખીરે બની ગઈ છે. તો આવજો બધા ખીર ખાવા. અને જો અમારા કામ્યાબેન શું કરે છે, મદદ કરાવે છે, પૂરી વણે છે. જો વાહ કામ્યાબેન, વાહ. શું કરો છો કામ્યાબેન? પૂરી બનાવો છો. આ બાજુ જો ઉપર થોડું. હા, પૂરી બનાવો છો. કેટલી બનાવવાની છે હવે? જો કામ્યાબેન જો અહીંયા લેસન કરતા કરતા આવી ગયા પૂરી બનાવવા. જો બહુ બનાવતા આવડે છે કામ્યાબેનની પૂરીને. જો બનાવી નાખો. હાલો 2 રોટલાની પૂરી છે. તો હું તળું છું ને કામ્યાબેન પૂરી બનાવે છે. અને આ હેમાંશીબેન ભરે છે બાટલા પાણીના. અને આપણે જો રસોડામાં કામ કરવી છીએ. તો હાલો જો આપણે પૂરી તળી લઈએ. હાલો જો આપણે હાંડવું વાળું થઈ ગયું છે તૈયાર. અને આપણે જો વાળુમાં મસ્ત મજા ખીર અને પૂરી બનાવી છે સ્પેશિયલ આજ. હાલો બધા ખીર પૂરી ખાવા. બધા બેસી ગયા છે જમવા.